સામાન્ય રીતે જેને આપણે રસ્તાના કિનારે ઉગતું એક ઝેરી નિંદામણ સમજીએ છીએ તે ધતુરો હકીકતમાં આયુર્વેદનું એક ચાલતું ફરતું દવાખાનું છે અને ભગવાન શિવને અત્યંત પ્રિય ગણાતો આ છોડ જેટલો ધાર્મિક મહત્વ ધરાવે છે એટલો જ તેનો પ્રભાવ સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ છે. તો હાઈ બ્લડ પ્રેશરથી લઈને મેલેરિયા અને શ્વસનની બીમારીઓ સુધી અક્ષર ઇલાજ સાબિત થાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ ઝેરી ગણાતા છોડનો ઉપયોગ કેવી રીતે ડોક્ટરની સલાહ વિના જીવલેણ બની શકે છે? ચાલો જાણીએ ધતુરાના અજાયબ ફાયદાઓ વિશે આ ખાસ રિપોર્ટમાં. નમસ્કાર દર્શક મિત્રો, BS90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ધતુરાને આયુર્વેદનું એક ચાલતું ફરતું દવાખાનું ગણવામાં આવે છે કેમ કે તે જીવલેણ બીમારીઓને પણ માત આપવાની ક્ષમતા ધરાવે છે. તો સામાન્ય રીતે ધતુરાના બે પ્રકાર પડે છે, સફેદ ધતુરો અને કાળો ધતુરો. તો કાળા ધતુરાને હાલ આધુનિક યુગમાં પર્પલ ધતુરા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આયુર્વેદમાં ધતુરાના બીજ અને પાનનો ઉપયોગ અસ્થમા, દુખાવો અને હૃદય સંબંધિત રોગોની દવા માટે થાય છે. તો આધુનિક સમયમાં વધતા પ્રદૂષણને કારણે શ્વાસની તકલીફો વધી રહી છે, ત્યારે ધતુરો એક વિશિષ્ટ ભૂમિકા ભજવે છે અને ધતુરાના પાંદડાના ધુમાડાનો ઉપયોગ કરવાથી શ્વાસ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે. તો શરીરમાં જામી ગયેલો કફ દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે અને સ્નાયુઓના જકડાઈ જવાની સમસ્યામાં ધતુરાનો ઉપયોગ તાત્કાલિક રાહત આપે છે. તો આયુર્વેદિક ચિકિત્સકોના મતે ધતુરો તાવના લક્ષણો ઘટાડવામાં અક્ષીર છે અને મેલેરિયાના ઇલાજ માટે ધતુરાના ફળને અગ્નિના શેકીને તેનો આયુર્વેદિક ડોક્ટરની સલાહ મુજબ ઉપયોગ કરવાથી આરામ મળે છે. તો ધતુરાના નિયમિત અને યોગ્ય ઉપયોગથી બ્લડ પ્રેશર સામાન્ય રહે છે અને તેમજ વાળ ખરતા હોય કે પછી ધતુરાના બીજમાંથી બનેલા તેલનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ તો તે વાળના મૂળને મજબૂતી આપે છે. તો ધતુરો મૂળભૂત રીતે એક ઝેરી છોડ છે અને તેનો અયોગ્ય કે વધુ પડતો ઉપયોગ નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે અથવા તો જીવલેણ પણ સાબિત થઈ શકે છે. તો કોઈ પણ ઇલાજ કરતા પહેલા હંમેશા નિષ્ણાંત આયુર્વેદિક ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS90 ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાંતોના જણાવ્યા પર આધારિત છે. BS90 ન્યૂઝ કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.